લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જામડામાં વરલી મટકાના જુગારધામ પર એલસીબી ત્રાટકી, 3 શખ્સો ઝડપાયા, 20,630 નો મુદ્દામાલ જપ્ત. ગાંધીનગર જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિ પર લગામ કસવા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટી દ્વારા અપાયેલી કડક સૂચનાઓના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માણસા તાલુકાના જામડા ગામ પાસે જાહેરમાં ચાલી રહેલા વરલી મટકાના જુગારધામ પર એલસીબી ટીમે ઓચિંતી રેડ કરી હતી. આસુદેવ પ્રવેશ દ્વાર પાસે ચાલી રહેલા આંખ ફરકના જુગાર દરમિયાન પોલીસે 3 શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા પકડાયેલા આરોપીઓમાં હરેશ રાવળ, કાળુજી ઠાકોર અને સેંધા રાવળનો સમાવેશ થાય છે, જ્યારે કનુ રાવળ નામનો એક આરોપી હાલ ફરાર છે અને તેની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે. પોલીસે સ્થળ પરથી વરલી મટકાના જુગારનું સાહિત્ય કબજે કર્યું હતું, જેમાં 128 છડી આંકડા લખેલી છૂટી ચિઠ્ઠીઓ, ડાયરીઓ અને ચોપડાઓ, 14,630 રોકડા, 6,000 કિંમતના 3 મોબાઈલ ફોન, કુલ મળી 20,630 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કામગીરીમાં જોડાયેલ પોલીસ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર ડીબી વાડા, પોલીસ ઇન્સ્પેક્ટર એનબી ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર MS રાણા, એએસઆઈ ધર્મેન્દ્રસિંહ રાજુસિંહ, પોલીસ કોન્સ્ટેબલ કિરપાલસિંહ વનરાજસિંહ, વિષ્ણુભાઈ ગફુલભાઈ, મેઘરાજભાઈ વિરમભાઈ, રાજવીરસિંહ અત્તરસિંહ, વુમન પોલીસ કોન્સ્ટેબલ હર્ષદાબેન ભરતગીરી, પોલીસ દ્વારા આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જિલ્લામાં જુગાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની આ કાર્યવાહીથી ચકચાર મચી ગઈ છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.